250 ની આજુબાજુ છે। 1 કિલોનો ભાવ 250 ની આજુબાજુ છે। અને વસ્તુ છે હવે આ જે વસ્તુ છે એને આપણે ખોડવામાં પહેલા તો નેર ગાળવા પડતા નથી। કારણ કે મિત્રો તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર સંજય લાદવા અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણા મગફળીના ખેતરમાં। તો મિત્રો આજે સવારે હું આટો મારવા આવ્યો તો મગફળીના ખેતરમાં શિયાળિયા અને રાત્રે ભૂંડ પણ આવી ગયેલા હતા। અને સામે તમને હું બતાડું તે ડોડા છે। હવે ડોડામાં રાત્રે શિયાળિયા આવી ગયેલા હતા અને સવારમાં આપણે જોયું તો 3 થી 4 શિયાળિયા બહાર નીકળ્યા। તો હવે આપણે એવું નક્કી કર્યું કે હવે આનું ઉપાય શું કરવો, તો એમના માટે આપણે લાવી નાખી છે આ દોરી। જો આ દોરી છે, આ એમના ખોભા છે અને સાથે હથોડી છે। અને તમારું 50 વીઘાનું મારું જે આ ખેતર આખું છે એ 50 વીઘાનું છે। એ સાંજ સુધીમાં 50 વીઘા ખેતર ફરતે આપણે આ તાર ફેન્સિંગ કરી નાખવાનું છે। હવે એમના માટે આપણે આ દોરી લાવેલા છીએ, હથોડી લાવેલા છીએ અને આ રીતના પાઇપ લાવેલા છે। અને સામે જો આપણે ખોડવાનું કામ શરૂ કરી દીધા છે। અહીંયા હજી ખોભા પડ્યા છે, જો આ બાજુ પણ ખોડાઈ ગયા છે ને આ બાજુ ખોડાઈ ગયા છે। હવે હું તમને વાત એ મારે કરવાની હતી કે ભાઈ આ દોરી લાવવાનું કારણ શું અને આ દોરીથી શું શું ફાયદો થાય છે। તો ખેડૂત મિત્રો, હવે આપણી પાસે જે આ વસ્તુ છે આ જે અલંગની ખુજલીની વસ્તુ છે। હવે આ જે વસ્તુ છે એને આપણે ખોડવામાં પહેલાં તો નેર ગાળવા પડતા નથી। કારણ કે મિત્રો અત્યારે ભીની જમીન હોય તો આપણે નેર ગાળવા ઘણા મુશ્કેલ પડે। એટલે નેર ગાળવામાં કોશિશથી તમે નેર ગાળો અને ખોભા ખોડો તો તમારે ઘણો સમય લાગી જાય છે। પણ આ રીતના જો આ ખોભા હોય, હવે આનો અંદાજે વજન લગભગ 1 કિલો 1.5 કિલો જેટલો છે। અને પૂરી રીતે હું તમને બતાવું તો જો આ રીતે પૂરી રીતે મજબૂત છે। હવે આની ઉપર તમે ગમે એવા હથોડા મારો તો એ લગભગ 99% ભાંગતું નથી, તડકામાં કાંઈ થતું નથી, ઠંડીમાં કાંઈ થતું નથી અને પાણીથી કાંઈ થતું નથી। એટલે હવે આને આપણે આ રીતે છે ને મિત્રો, આને આ રીતે આપણે ખોડી દેવાનો છે। ધારો કે આપણે મૂક્યો તો આ રીતે મૂકી અને મોટી હથોડી હોય ફાયદો થાય, પણ નાની હોય તો આ રીતે એને ખોડી દેવાનો છે। તો મિત્રો આપણે આ જોઈ લીધું કે જો તમારે રોજડાની તકલીફ હોય, જો મિત્રો તમારે રોજડાની તકલીફ હોય તો તમારે આ 5 ફૂટના પણ મળી જાય છે આ વસ્તુ। એ 5-6 ફૂટની વસ્તુ લાવો અને તમે ફરતા ખોડી દો તો પણ સારામાં સારું કામ આપે છે। હવે આને મિત્રો, હવે આ લાવવાનું કારણ શું, તો કે આને તો ડગડા જોતા નથી, ડાયરેક્ટ જો આ રીતના એના જે પોઈન્ટ આવે, આ રીતના પોઈન્ટ, એટલે દોરી આપણી નીચે હરી ન જાય અને આ રીતે આપણે બાંધી શકાય। અમને એમને માટે જો ખાસ વસ્તુ કોઈ હોય તો આ નવી ટેકનોલોજીની દોરી। તો મિત્રો આ જે દોરી છે એ પહેલાં SS નો વાયર આવે છે। જુઓ આ SS નો વાયર આવે છે અને આ પ્લાસ્ટિક આવે છે। આનું નામ તો એ લોકો કંઈક બીજું બોલે છે, પણ અત્યારે આપણને યાદ નથી, પણ એ આપણે કન્ટેન ઉપર જવું નથી। આપણે આ જે 3 તાર છે, આ 3 તાર SS આવે છે અને ત્યાર પછી 3 ને 6 તાર આ પ્લાસ્ટિકના આવે છે। હવે એ લોકોનું કહેવાનું એવું છે કે આ દોરી ફળતી નથી, આને કાંટ લાગતો નથી, આ હળતી નથી। અને પાછું આપણે જ્યારે મગફળીનો પાક પૂરો થાય કે આ ડોડા એટલે કે મકાઈનો પાક પૂરો થાય તે વખતે આને આપણે પાછી વીંટી પણ એકીએ છીએ અને પૂરા વળ બહુ સડતા નથી। કારણ કે મિત્રો આપણે વચમાં એક પ્લાસ્ટિકની દોરી આવી હતી ને એમાં એક SS નો તાર આવતો, એમાં તમને ખ્યાલ હોય તો આપણે એના વળ બહુ સડી જતા, એટલે એને ખોલવી અઘરી પડતી, પછી ભેળી કરવી અઘરી પડતી। જો એને કાંટ ન લાગતો મજબૂત દોરી આવે છે એનો પણ તમે યુઝ કરી શકો છો। અને આનો અત્યારે 1 કિલોનો ભાવ 250 ની આજુબાજુ છે। 1 કિલોનો ભાવ 250 ની આજુબાજુ છે અને 3 કિલોનું બંડલ આવે છે। એટલે 3 કિલોમાં લગભગ 1800 થી માંડીને 1900 ફૂટ કામ આપે છે। એટલે 650 કે 700 ફૂટમાં એનું કામકાજ હોય છે। એટલે આ વસ્તુ તમે અત્યારે યુઝ કરજો। અને આમની સાથે તમારે લાકડું નહીં, પણ આ મેં તમને બતાવ્યું અલંગની વસ્તુ છે, એ વસ્તુનો તમે ખાસ યુઝ કરજો તો તમને સારામાં સારો ફાયદો થશે। ફાયદો પેલો હું
કે તમે તમારે અત્યારે જમીન પહોંચી હોય, આપણે વાડીપણામાં નાખવાનું છે, બાકી આપણે વાડી ફરતું તો તાર ફેન્સિંગ હોય છે, એટલે રોજની બીક નથી. પણ શિયાળિયા છે, ભૂંજરા છે, આ નીચેથી ઘણી જગ્યાએથી આવી જતા હોય તે વખતે આપણે આ વસ્તુની જરૂર પડે છે. તો આ તમારું ધારો ને કે 250 લેખે 500, 700, 750 થી 800 રૂપિયામાં તમારું 1800 થી 1900 ફૂટ કામ થાય અને કાંટ ન લાગે. ફરી વખત તમે આનો યુઝ કરી શકો અને ઝટકો પણ સારામાં સારો ઓલા કરતાં લાગી જાય. કારણ કે આપણે બીજા તાર હોય એને કાંટ લાગતો હોય છે, પણ આને કાંટ લાગતો નથી. અને ત્યાર પછી આપણે અલંગની આ વસ્તુ હોય તે પણ ઘણી સસ્તી પડે અને ડાયરેક્ટ એને આપણે ખોડી શકીએ, જેથી કરીને નેર ન ગાળવા પડે. અને આનું પણ સારામાં સારું કામ આપણે વારંવાર યુઝ કરી શકીએ. આ વસ્તુનો હું 3 વર્ષથી યુઝ કરું છું. પહેલાં આમની સાથે હું આપણે સાદો લોખંડનો તાર આવે એ વાપરતો હતો. ત્યાર પછી આપણે જે ઓલી દોરી આવી હતી કે એક એસએસનો તાર હોય અને બાકી પ્લાસ્ટિક હોય એ વાપરતો હતો. અને હવે આ વખતે હું આ દોરી વાપરું છું અને આ પાઇપ વાપરવાનો છું. એટલે તમે મિત્રો આ પાઇપ એક વસાવી લેજો. જો તમારે વાડે ફરતું તાર ફેન્સિંગ હોય તો, અને તાર ફેન્સિંગ ન હોય ને ખાલી તમારે આ તાર બાંધવાનો હોય તો પણ તમે આ વસ્તુ અપનાવી શકો છો. અને એમાં કાંઈ લાંબો ખર્ચ નથી. અને તમારે મોલાદને ભૂંડ હોય, શેઢાડી હોય, કારણ કે શેઢાડીનો પણ અમારે બહુ ઉપદ્રવ છે. એટલે ભૂંડ હોય, શેઢાડી હોય કે શિયાળિયા હોય, તમે આ 2 વસ્તુ તમારી પાસે હોય અને ત્રીજું ઝટકા મશીન હોય એટલે તમને સારામાં સારું રિઝલ્ટ મળે. બાકી કોઈ દવાની પાછળ ભાગતા નહીં. દવા તમારી કદાચ કોઈ સારી હશે તો 5-10 દી હાલશે, 10 દી પછી પાછો તમારે પંપ લેવો પડશે અને ખર્ચાનો પાર નહીં રહે. અને દવા જે છે એ વેસ્ટ વસ્તુ છે કે એક દાણ તમે નાખી દો એટલે ફરી વખત 10 દીમાં એનું રિઝલ્ટ મળતું બંધ થઈ જાય. એટલે 10 દિવસે પાછો તમારે એનો ખર્ચો કરવાનો થાય છે. પણ આ તમે વન ટાઈમ ખર્ચો કરી લો એટલે 5 કે 10 વર્ષ સુધી આને કાંઈ થાય નહીં અને 3 કે 4 વર્ષ સુધી આને કાંઈ થાય નહીં. અને ઝટકાનું તમે કોરાડે રાખો, ઉપર વરસાદ ન પડવા દો અને બસાવો તો એ પણ તમારું વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ 2-5 વર્ષ માટે થઈ જાય અને સારામાં સારું રિઝલ્ટ મળી જાય છે. એટલે અંતે તો એ બધું એક જ થઈ જાય છે. ખર્ચો તો ખેડૂત નીકાળી ઉપર જ છે. પણ જો કોઈ સારો ઝટકાવાળો હોય ને આપણે સસ્તા ઝટકા પડતા હોય તો તમે આ વસ્તુ કરી શકો છો. બાકી તો આપણી આ મગફળી છે અને આ રીતનું આજે આપણે કામ કરવાના છીએ. તો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય ને આમાં તમને લાગતું હોય કે ભાઈ આ વસ્તુથી ફાયદો થાય છે અને આ માહિતી સારી છે, ભાવ આનો 250 રૂપિયા છે, 250 રૂપિયા, અને 250માં તમારું 600-650 થી માંડીને 700 ફૂટ કામ આપે છે. 3 તાર આવે છે અને 6 તાર પ્લાસ્ટિકના આવે છે. અને આ ખુજલીની વસ્તુ છે જે તમે હથોડી મારી અને તમારી પોષી જમીનમાં તમે ખોડી શકો છો. અને જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય ને એક ખેડૂતનો વિડીયો છે, હું કોઈ સેલર નથી, કોઈ બાયર નથી, કોઈ દુકાનવાળો નથી, આ મારા પોતાના અનુભવની વાત મેં તમારા સુધી પહોંચાડવાનો મહેનત કર્યો છે. જો તમને અમારો વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરી દેજો. તો મિત્રો આપણું આ 5 વીઘાનું જે પડું છે તે રેડી થઈ ગયું છે. હું તમને બતાવું તો જુઓ આ રીતે આપણે હથોડીથી ને તે લગભગ અડધી કલાક નથી થઈ. એક જણો આગળ ખૂટા મૂકતો ગયો અને હું પાછળ ખૂટા હથોડીથી ખોડતો આવ્યો છું. અને આ રીતે આપણે નાની એવી હથોડીથી આ રીતે આપણે આપણું કામ આસાન કરી નાખ્યું છે. એટલે મિત્રો મારું કહેવાનું એવું છે કે ખેડૂત છે એ બચારો રાત દી મહેનત જ કરતો હોય છે અને ગમે એટલી મહેનત કરે પણ અત્યારે રોજ ભૂંડ, શિયાળ, પછી શેઢાડી આવી વસ્તુ જે છે ને એ ગમે એટલી ખેડૂતોએ મહેનત કરી હોય પણ એ 1-2 રાતમાં ખેડૂતોને ઘણી વખત ખબર ન રહે. કારણ કે ભાઈ લાંબી ભોં હોય તો બધા ખેડૂત કાંઈ ટાઈમ ટુ ટાઈમ એક જગ્યાએ આંટો મારી ન એ કંઈ. એમાંય વરસાદથી જ્યારે 2-3 દિવસ થયા, અત્યારે મઘાના વરસાદ વરસે. આ તો મેં સવારમાં આંટો માર્યો અને જોયું તો થોડુંક
એક શેઢો હતો એ શેઢાની બાજુમાં એને નુકસાન કરી નાખ્યું એટલે આપણને ખબર રહી, પણ ઘણી વખત ખબર ન રહે તો આખા ખેતર સાફ થઈ જાય ને પછી જ્યારે વિઘોટી ન આવે ને ત્યારે ખબર પડે કે આપણને પહેલાં ભૂંજરા અડી ગયા, પહેલાં શેઢાળા અડી ગયા, પહેલાં રોજડા અડી ગયા. પણ રોજડા માટે તો આ નાના પડે, પણ જો તમારે રોજડાની પણ તકલીફ હોય અને ઠામુકું તાર ફેન્સિંગ તમારી વાડી ફરતું ન હોય તો તમે આમાંથી મોટા ખૂટા લાવી શકો છો, અને મોટા ખૂટા લાવી અને તમે આ કામ કરી શકો છો. તમને રોજડાથી મુક્ત થશો, ભૂંજરાથી મુક્ત થશો, અને ત્યાર પછી શિયાળ કે શેઢાળાથી તમારું ખેતર મુક્ત થશે અને તમે ખુશી થશો. અને ત્યાર પછી મિત્રો તમે કહેશો કે આ તાર નીચે ભટકાય, તો તાર નીચે ભટકાય એટલે એને ખડ અડે, તો એ ખડ માટે આપણે દવા છાંટી દઈશું હમણાં થોડી વારમાં પંપે કરી, એટલે 1-2 દિવસમાં ખડ પણ સુકાઈ જશે. ત્યાર પછી આપણા તારને કોઈ વસ્તુ નહીં અડે અને આપણો ઝટકો છે એ સારી રીતે કામ આપશે.